નમસ્કાર દર્શક મિત્રો, હું અબરાર આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર જોઈએ વિગતવાર। તો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે। પક્ષના ચૂંટણી એજન્ડા સાથે મતદારો સુધી પહોંચી ઉમેદવારો તેમને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આ વખતની સૌથી ચર્ચાસ્પદ બેઠક એટલે કે વરાછા વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે। તમામ ઉમેદવારોએ હરીફ સામે આક્ષેપો કર્યા હતા અને પોતે કયા મુદ્દાઓ લઈને મતદારો સુધી પહોંચશે તેની પણ વાત કરી હતી। પાટીદારોનો ગઢ ગણાતા વરાછા વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ત્યારે આપ દ્વારા આ બેઠક પરથી પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે પ્રચારમાં નીકળેલા અલ્પેશ કથિરિયાએ ભાજપાના શાસન સામે પ્રહાર કરતા 27 વર્ષના શાસનને કુશાસન જણાવ્યું હતું। એટલું જ નહીં પરંતુ વરાછાના સિટિંગ ધારાસભ્ય કુમાર કાનાણી સામે પ્રહાર કરતા કહ્યું કે કાકા જનતાના કામો કરવામાં અને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગયા છે। તો બીજી તરફ મતદારોને કયા મુદ્દે તેઓ રિઝર્વ છે તેની વાત કરતા તેમણે જણાવ્યું કે વરાછા વિસ્તારમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પાણી અને વીજળી સહિતના મુદ્દાઓ લઈને લોકો સુધી જઈશું, કારણ કે હવે જનતા પણ પરિવર્તન ઈચ્છે છે। લોકો ખૂબ ખુશ છે અને દરેક ઘરની જે સમસ્યાઓ છે વર્ણવી રહ્યા છે। શિક્ષાની બાબત હોય, આરોગ્યની બાબત હોય, કોરોના કાળમાં લોકોને સુવિધા નહોતી મળી એની બાબત હોય, આ વિસ્તારમાં 25 લાખની આબાદી છે, એક સરકારી કોલેજ નથી, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડની અંદર લોકો પાસેથી જે 5 વર્ષો 10 વર્ષોમાં 27 વર્ષમાં જે સરકારો એની પહેલાંની સરકારોએ પણ લૂંટો મચાવી છે। લોકોની અંદર એક આક્રોશ છે ને પીડા છે અને એ પીડા અને આક્રોશ એ જ અમારા માટે આશીર્વાદ છે। 27 વર્ષનું શાસન તોડશો? 27 વર્ષનું શાસન નથી, 27 વર્ષનું કુશાસન છે ને એનો જવાબ 2022માં જનતા આપશે। લોકો જે રીતે આપને પ્રતિભાવ આપી રહ્યા છે, ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી છેલ્લા 10 વર્ષથી અહીંયા ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેની સામે તમે ચૂંટણી લડી રહ્યા છો, કેટલું પડકારરૂપ છે? જો કાકાએ કોરોનામાં ફોન બંધ રાખ્યા છે, કાકાએ કોઈને ઇન્જેક્શન નથી આપ્યું, કાકાએ ટ્રાફિકના નામે આ લોકો પાસે દરેક જનતા પાસે મારા સહિત નહીં 500, 1000, 2000ના દંડ ઉઘરાવે છે। કાકાના વિસ્તારમાં રત્ન કલાકારોને કોઈ સુવિધા નથી, કાકાના વિસ્તારમાં એમ્બ્રોઇડરી ધારકો પાસે હપ્તા લેવામાં આવે છે, કાકાના વિસ્તારમાં જે દુર્ઘટનાઓ ટીઆરબીની જે બને છે અને મેહુલ બોગરા જેવા યુવાનો પર હુમલા થાય છે, કાકા શાંતિથી બેસે છે। કાકા આરોગ્ય મંત્રી હોવા છતાં વિસ્તારમાં 500 બેડની 200 બેડની એક હોસ્પિટલ નથી બનાવી શક્યા, સિવિલમાં એક સિટી સ્કેન મશીન નથી, સ્વિમેરમાં કોઈ પાયાની સુવિધા નથી। કાકા પૂજનીય અને વડીલ છે પણ રાજનીતિની બાબતમાં જે કામ કરવાની બાબત છે એમાં કાકા કામ કરવામાં નિષ્ફળ ગયા છે। એટલા માટે હું ભત્રીજા તરીકે સૌ જનતાને અપીલ કરું છું કે કાકાને આપણે આરામ આપીએ અને કાકાને ઘરે કામ કરવાની તક આપીએ, પણ કાકાના ઘરે। તો બીજી તરફ આ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા પૂર્વ વિપક્ષના નેતા પ્રફુલ્લ તોગડિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તેઓએ પણ ભાજપ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે 27 વર્ષના ભાજપના શાસનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેથી લોકો હવે ભાજપને કાઢવાના મૂડમાં છે। રોજગારી, મોંઘવારી, ગેસ અને પેટ્રોલના વધતા ભાવને કારણે જનતા હવે ભાજપથી કંટાળી ગઈ અને કોંગ્રેસને જીતાડવા માટે તૈયાર છે અને અમે પણ જનતા વચ્ચે ફ્રી મેડિકલ, ફ્રી વીજળી સહિત સુરતના પડતર પ્રશ્નોને લઈ મતદારો સુધી પહોંચીશું। પ્રફુલભાઈ, આપ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે? 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। મોંઘવારી હોય, બેરોજગારી હોય, ગેસ પેટ્રોલના ભાવ હોય, લોકો થાકી ગયા છે। લોકોને અત્યારે દિવસે અમે નીકળ્યા હોય ત્યારે ગૃહિણીઓ ઘરે હોય છે, ગૃહિણીઓના ઘર ચલાવવા માટે મુશ્કેલ પડી રહી છે। 15,000માં ઘર ચાલતા આજે 25,000માં ઘર નથી ચાલતા અને લોકોની રોજગારી જે હતી એ ઘટતી જાય છે ને મોંઘવારી વધતી જાય છે। એટલે લોકો સામેથી અમને બોલાવી રહ્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટીને કાઢવાના મૂડમાં છે લોકો। પપ્પનભાઈ, મહત્વનો સવાલ, જે વિસ્તારમાં આપણે છીએ ત્યાં દર વર્ષથી છેલ્લા 10 વર્ષથી બીજેપીનું શાસન છે, ત્યારે આજે આપણે આવ્યા છો તો લોકોનો શું પ્રતિભાવ મળી રહ્યો છે? 27 વર્ષ, 10 વર્ષ નહીં 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે।
10 વર્ષના અહીંયા ધારાસભ્ય છે, પણ 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું. 27 વર્ષમાં લોકોને અત્યારે લોકોના હાઉસ છે, પોતાના હાઉસ ભાડે હોય એવી પરિસ્થિતિ થવા મળી છે. કારણ કે ટેક્સ એટલા વધારી દીધા છે, લોકોના બિલ, લાઇટના બિલ એટલા વધારી દીધા છે, એટલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મેં કીધું ગૃહિણીઓના ઘર પહેલાં જે 15,000માં 17,000માં ઘર ચાલતા હતા, આજે 25-27,000માં ઘર નથી ચાલતા. એટલે ગૃહિણીઓ થાક્યું છે અને બહેનો તૈયાર છે. ભારતીય જનતા પાર્ટીને હટાવવા માટે બહેનો તૈયાર છે. આપ જે વિસ્તારમાં છો તે એક પાટીદારનો ગઢ કહેવાય છે, અને જે તે સમયે પાટીદાર સમાજનું આંદોલન થયું હતું ત્યારે પાટીદાર સમાજના આગેવાન તરીકે અલ્પેશ કથિરિયા હતા, અને અલ્પેશ કથિરિયા પણ આપની સામે ઉમેદવારી કરી રહ્યા છે આમ આદમી પાર્ટીથી. કેટલી તકલીફો રહેશે કે શું લાગે છે તમને? સમાજથી લીડર હોય છે, લીડરથી સમાજ નથી હોતો. હું પણ પાટીદારનો જ દીકરો છું, એટલે અહીંયા 3 ઉમેદવાર છે, 3 પાટીદારના દીકરા છે. કોઈ પાટીદારથી સમાજ નહોતો ચાલતો, કોઈ લીડરથી સમાજ નહોતો ચાલતો, સમાજ હતો એટલે લીડર બન્યો હતો. અને સમાજ હવે કળશ કોની માટે ઢોળે છે એ આવતી 8 તારીખે જોશું આપણે. સૌથી વધુ ચર્ચા બેઠક ઉપર સીધો ત્રિકોણ જોવા મળી રહ્યો છે. આપ અને કોંગ્રેસના ઉમેદવાર કુમાર કાનાણી સહિત ભાજપ સરકારને પણ અનેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કુમાર કાનાણીએ જણાવ્યું કે તેઓ અહીં કોઈ પાર્ટી સાથે તેમની ટક્કર નથી અને 2017ની લીડ કરતાં પણ વધારે લીડથી તેઓ જીતશે. આ ઉપરાંત તેઓએ વરાછા વિસ્તારમાં ગુજરાતમાં ન હોય તેવી ભવ્ય સાયન્સ કોલેજ શરૂ કરવાની વાત કહી હતી. આજે આપણે વરાછા વિધાનસભામાં છીએ ત્યારે અત્યારે આપણે પછાડી જોઈ શકીએ છીએ કે બીજેપીના ઉમેદવાર કુમારભાઈ કાનાણી જે અગાઉ 10 વર્ષથી ધારાસભ્ય રહી ચૂકેલા છે તે અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમના કયા કારણને લઈને બીજેપી એમને ટિકિટ ફરીવાર રિપીટ કર્યા છે, અને તેમની સામે જે લોકો છે. કુમારભાઈ, તમે છેલ્લા 10 વર્ષથી અહીં ધારાસભ્ય તરીકે ફરજ બજાવો છો ને આ વખતે પાર્ટીએ તમને ફરી રિપીટ કર્યા છે. કયા કાર્યો તમારા એવા ઉમદા હતા જેના કારણે લઈને પાર્ટીએ તમને રિપીટ કર્યા છે? 10 વર્ષની અંદર વરાછાની જનતા માટે જે હું લડાઈ લડ્યો છું, તમામ પ્રકારની સુવિધાઓ મેં સંપૂર્ણપણે પૂર્ણ કરી છે. વિકાસના કામો પૂર્ણ કર્યા છે, પ્રાથમિક કામો પૂર્ણ કર્યા છે, અને જનતાનો આશીર્વાદ મેં મેળવ્યો છે. એટલે ફરીવાર જનતાનો આશીર્વાદ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ મને ફરીવાર તક આપી છે, અને ફરીવાર ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી છે વિશ્વાસ પરિપૂર્ણ કરી છે. હવે એવા કયા કાર્યો રહેશે જે પછી તમે ધારાસભ્ય બનો ને પછીથી તમારે કોઈ કાર્યો બાકી રહી ગયા છે જે કરવામાં આવશે? કાર્યો તો મારે ત્યાં સાયન્સ કોલેજ મંજૂર થઈ છે, ચાલુ પણ થઈ ગઈ છે, પણ એ અમારે અત્યારે જે સ્કૂલનું બિલ્ડિંગ હતું એમાં કરી છે. પરંતુ એને માટે 60,000 વાર જગ્યાનો જે પ્રમોટ કર્યો છે એની અંદર ભવ્ય ગુજરાતમાં ક્યાંય ના હોય એવી સાયન્સ કોલેજ અમે શરૂ કરી છે. કાકા, તમે બી પાટીદાર સમાજથી છો, અલ્પેશ કથિરિયા પણ પાટીદાર સમાજથી છે, અને પ્રફુલ્લ તોગડિયા એ પણ પાટીદાર સમાજથી છે. ઘણી મોટી રણનીતિ રમાશે. શું કહેશો, કેવી રીતે વિજય બનશો, કેવી રીતે તમને કેટલા લીડથી તમે જીતશો? 10 વર્ષથી આ વિસ્તારની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે, મારા કામગીરી જોઈ છે, અને મને સંપૂર્ણપણે ભરોસો અને વિશ્વાસ છે. આ વખતે પણ લોકો મારી સાથે રહેશે અને 2017ની લીડ કરતા વધારે લીડથી હું જીતીશ. તમને લાગે છે આ ત્રિપાખીયો જંગ હોઈ શકે? બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટી તરફે વાત. આ હતા આપણી સાથે સાહેબ, જેમણે જે રીતે જણાવ્યું કે અત્યારે આ કોઈ પણ પ્રકારની ત્રિપાખીયો જંગ નથી, ને તેમની સાથે જે પણ કાર્યો કરેલા છે, જે પણ કોલેજો અને જે બનાવવાની છે તે આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે, અને જે તે આક્ષેપો છે તેમને તેઓએ નેગ્લેક્ટ કર્યા હતા. આ વખતે ગુજરાત વિધાનસભામાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં આપ અને કોંગ્રેસ દ્વારા તમામ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપ પણ તેમની ટક્કરની કોઈ પાર્ટી સાથે ન હોવાનું રટણ કરી રહી છે. ગુજરાતની રાજનીતિમાં હવે પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે. તેવા સમયે હવે સ્ટાર પ્રચારકોને ઉતારીને તમામ રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાકેશ દેસાઈના પ્રચાર માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નવસારીના BR ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કોંગ્રેસને કમિશન અને મેવાવાળી સરકાર ગણાવી હતી. ગુજરાતમાં સતત 7મી વખત કમળ ખીલવવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયું છે, અને ભાજપના તમામ મોટા નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આજરોજ ભાજપના તમામ સ્ટાર પ્રચારકો અલગ અલગ જગ્યાએ સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે નવસારી વિધાનસભા બેઠકથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. નવસારી વિધાનસભા 27 વર્ષોથી ભાજપનો ગઢ છે. ત્યારે સભાને સંબોધતા જેપી નડ્ડાએ જણાવ્યું કે ભાજપ 1 લાખથી વધુની લીડ મેળવવા થનગની રહી છે.
આ સાથે ભાજપના વિકાસ અને વિપક્ષ સામે પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ વિકાસ કર્યો છે અને વિકાસના કામો કરતા રહીશું. અમે સેવા કરી છે, તેઓએ મેવા ખાધા છે. અમે કામ કરીએ છીએ મિશનથી અને તેઓ કરે છે કમિશનથી. આ પ્રકારના ચૂંટણી ભાષણ સાથે તેઓએ સભામાં ઉપસ્થિત રહેલી જનતાને ઉમેદવાર રાકેશ દેસાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું. सीट पर जमानत जब्त होगी, इसको अपने 8 तारीख को देखना. इसलिए मैं आज सिर्फ आपसे कहने आया हूं कि जो लोग, अब मेरे से पत्रकार पूछते हैं आप चुनाव, मैंने कहा ये लोग चुनाव तब लड़ते हैं जब कोड ऑफ कंडक्ट लगता है. हम चुनाव तब लड़ने लगते हैं जब हम शपथ ग्रहण करते हैं. उस दिन से हम काम पर जुट जाते हैं. उस दिन से हम तय कर लेते हैं कि हमने लोगों की सेवा करनी है, उनका जीवन स्तर उठाना है, उनको आगे बढ़ाना है, उनको तीव्र गति से आगे ले जाना है, देश को दुनिया के सामने खड़ा करना है. बड़ी बड़ी सड़कें बनानी है, चौड़ी सड़कें बनानी है, 4 लेन 6 लेन सड़क बनानी है. ये हमारे टारगेट होते हैं. उनका टारगेट होता है इस बार घर भरना है, बेटे को सेट करना है, ताऊ का बिजनेस बनाना है. तो वो खाते हैं मेवा, हम करते हैं सेवा. हम काम करते हैं मिशन से, वो करते हैं कमीशन की. दोनों में बड़ा अंतर है. इसलिए आपसे भी मैं निवेदन करने आया हूं. आप सब इतनी बड़ी संख्या में भाइयों और बहनों आए, और मुझे मालूम है कि आप सब अगर इतनी गर्मी में यहाँ पर बैठे हैं और शांति से मेरी बात सुन रहे हैं, तो आपका वोट तो भारतीय जनता पार्टी को आना ही है, ये तय है. लेकिन मैं आपके माध्यम से आपके पड़ोसी का, आपके घर वालों का, आपके रिश्तेदारों का, आपके मोहल्ले वालों का, उनका वोट भी मैं चाहता हूं कि वह भी राष्ट्र के लिए, प्रदेश के हित में लगे, इसकी हमको चिंता करें. इसलिए अब हम बैठे नहीं, काम में जुट जाएं. मेरा संदेश, और मेरा संदेश क्या, यहाँ आदरणीय प्रधानमंत्री जी आने वाले हैं. मुझे बताया गया है कि शायद उनका कार्यक्रम होगा यहाँ, तो जब वो आएंगे तो उनका संदेश लेकर के आप गांव-गांव जाइए, मोहल्ले मोहल्ले जाइए, सब लोगों को आप बताइए और राकेश भाई को चुनाव जिता करके आप भेजें. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આગામી 19 અને 20મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. 2 દિવસમાં અલગ અલગ 8 સ્થળોએ પીએમ જંગી ચૂંટણી સભા સંબોધશે. તે પહેલાં આજરોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને સૌરાષ્ટ્રમાં 2 અને દક્ષિણ ગુજરાતમાં 1 ચૂંટણી સભાને સંબોધી હતી. વિધાનસભાની ચૂંટણીને પગલે આજરોજ ભાજપના સ્ટાર પ્રચારકો સમગ્ર ગુજરાતમાં ઝંઝાવતી જનસભા સંબોધી રહ્યા છે. ત્યારે માંગરોળના વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હાજર રહ્યા હતા અને એક સભાને પણ સંબોધી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાનાર હોય તે પહેલા જ તમામ પક્ષોએ મતદારોને રીઝવવા માટે મોટા મોટા નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે અને તે અંતર્ગત આજે ભાજપના તમામ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં અલગ અલગ સ્થળે સભા સંબોધી રહ્યા છે. જ્યાં માંગરોળના વાંકલ ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જનસભા સંબોધી હતી. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગણપતસિંહ વસાવાને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે મોદી સરકારને 8 વર્ષ થયા, પરંતુ એક પણ આરોપ ભ્રષ્ટાચારનો નથી લગાવાયો. टुकड़े टुकड़े गैंग के साथ भारत जोड़ो यात्रा करने वाले राहुल गांधी जी, सवाल ये खड़ा होता है कि आप कभी हिंदू आतंकवाद की बात करते थे, कभी भारत के टुकड़े टुकड़े करने वालों के साथ जवाहरलाल नेहरू विश्वविद्यालय में खड़े नजर आते थे. सावरकर, वीर सावरकर के ऊपर आप प्रश्न चिन्ह खड़ा करते हो. ये कांग्रेस की मानसिकता है जो एक परिवार से आगे बढ़कर ना देख पाई है न देख पाई. वो ये शायद जानते नहीं, गुजरात का मॉडल नंबर 1 मॉडल है, गुजरात का मॉडल विकास मॉडल है, और गुजरात की गली गली में एक ही नारा है, भाजपा ने राज्य गुजरात मजामा. उन्होंने ये भी कहा है कि जो मोदी जी हैं मुस्लिम कंट्री में जाके वहाँ पे टोपी पहनते हैं, तो यहाँ पे टोपी पहनने में उनको क्या दिक्कत है? कांग्रेस केवल टोपियों की राजनीति तक सीमित रहती, विकास के मॉडल पर कभी बात नहीं करती. कांग्रेस ने बांटो और राज करो, इसी पर राजनीति की. अंग्रेज चले गए लेकिन अपनी सोच कांग्रेस को सौंप कर चले गए थे कि बांटो और राज करो. कांग्रेस ने जाति, धर्म, संप्रदाय इसके नाम पर ही वोट मांगे हैं. भारतीय जनता पार्टी सुशासन, विकास और ईमानदारी के नाम पर काम करती है, और ये सुशासन, विकास और गरीब कल्याण भाजपा की पहचान है.
સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. उछलता है दौड़ता कभी कभी दौड़ कराता है आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया. अब आया असली स्वाद. अब आया स्वाद. जब स्वाद के पड़े हो लाले तो MDH का चंकी चाट मसाला डालें. MDH का चंकी चाट मसाला. MDH. पाव भाजी को फेवरेट बनाता है MDH पाव भाजी मसाला. MDH पाव भाजी मसाला. MDH बनाए पाव भाजी लाजवाब. MDH. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વલસાડમાં જુજવા ગામે જાહેર સભા બાદ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડની સર્કિટ હાઉસમાં કલરકામ, ડામ રસ્તા તેમજ ફર્નિચર કામ સહિતના અન્ય કામો કરવા માટે 50થી વધુ મજૂરોને કામે લગાડી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લાની તમામ બેઠકો પરના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે વલસાડના જુજવા ગામે આવેલા મેદાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ 19/11/2022ના રોજ સાંજે 6:15 કલાકે જાહેર સભા સંબોધવાના છે. ત્યારબાદ વડાપ્રધાન વલસાડના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે, જેને પગલે વલસાડ સર્કિટ હાઉસમાં માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દિલ્હીથી આવેલી ટીમ અધિકારીઓને હાજરીમાં ડામર રસ્તા, કલરકામ, સફાઈ કામ, ફર્નિચર કામ અને બાગનું કામ તેમજ ઉગી નીકળેલા ઝાડો કાપવાનું, ટોયલેટ અને બાથરૂમ રિપેરિંગ કામ સહિતના અન્ય કામો કરવા માટે 50થી વધુ મજૂરોને કામે લગાવી દીધા છે અને કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સર્કિટ હાઉસની ફરતેની કમ્પાઉન્ડ દિવાલ સાથે 10 ફૂટ જેટલી ઊંચી પ્લાસ્ટિકની નેટ પણ બાંધવામાં આવી છે. સર્કિટ હાઉસમાં વડાપ્રધાન આવનાર હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ 2-3 દિવસ સુધી કેન્ટીનો બંધ કરી દેવાઈ છે. સર્કિટ હાઉસના રૂમો સુંદર બનાવી તેની સાથે લાઇટ માટે મોટું જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2 અઠવાડિયા અગાઉ જ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા થઈ હતી. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. 19 તારીખને શનિવારના રોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વલસાડ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. એવો દમણ ખાતે ઉતરીને વાપી ખાતે પ્રથમ એવો રોડ શો કરવાના છે. વાપી ખાતે ચલા જે વિસ્તાર જે છે એ ચલા વિસ્તારની અંદર રોડ શો કરવાના છે અને એ રોડ શો પતાવીને એ સીધા વલસાડ ખાતેના જુજવા ગામે એવો જાહેર સભાને સંબોધન કરવાના છે. આ જાહેર સભાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5 વિધાનસભાની અંદરથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા પધારી રહ્યા છે અને આ લગભગ સંખ્યા 1 લાખ સુધીની સંખ્યા થાય એ રીતનો અંદાજવામાં આવી રહ્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે અને એનાથી સમગ્ર 5 વિધાનસભાની અંદર એક પોઝિટિવ સાહેબનો જે એક ઉર્જા છે, સાહેબની અંદરથી જે ઉર્જા પ્રાપ્ત કરીને એ કાર્યકર્તાઓ 5 વિધાનસભાની અંદર ચૂંટણી પ્રચારની અંદર કાર્યરત થવાના છે. એનાથી 5 વિધાનસભાની સીટો જે છે એ ગત 2017ની અંદર જે માર્જિનથી સીટો જીત્યા છે એના કરતાં ડબલ ઉપરાંતના માર્જિનથી સીટ જીતવાનો ચોક્કસ નિર્ધાર કરીએ છીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીને લઈને ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પક્ષોએ તેમના પ્રચાર માટે કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ સુરતમાં ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં ભાન ભૂલીને ખતરનાક રીતે પ્રચાર કરતા જોવા મળ્યા છે. સુરતની 84 વિધાનસભા બેઠક ઉપર ભાજપના કાર્યકરો બુલડોઝર બાબા યોગી આદિત્યનાથના આગમન પહેલા 8થી 10 કાર્યકરો જેસીબી મશીનના આગળના પાવડા ઉપર ચઢી ચૂંટણી પ્રચાર કરવા નીકળી પડ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ તેમના કાર્યકરો પણ સમાજમાં પોતાના રાજકીય પક્ષ અને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. આવા સમયે કાર્યકરો રાજકીય પક્ષની આડમાં કેટલાક નિયમો તોડી રહ્યા છે અને જોખમી સ્ટન્ટ કરતા હોય તેમ પ્રચાર પણ કરી રહ્યા છે. સુરતમાં આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવી રહ્યા હોય, જેમના આગમન પહેલા ભાજપના કાર્યકરો બુલડોઝર ઉપર પ્રચાર કરવા નીકળી પડ્યા હતા.
સુરતની 84 વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરોનો આવા ખતરનાક સ્ટન્ટ સાથે પ્રચાર કરતા જોવા મળ્યા છે. 84 ઉમેદવાર સંદીપ દેસાઈના પ્રચાર માટે ભાજપના કાર્યકરોને બુલડોઝર પર બેસાડવામાં આવ્યા હતા. ઝુંબેશની સાથે જોખમી સ્ટન્ટ કરતા હોય તેમ 8 થી 10 કાર્યકરો બુલડોઝરના પાવડા ઉપર પ્રચાર કરી રહ્યા હતા. આજે સમગ્ર ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો જનસભા સંબોધી રહ્યા છે. ત્યારે વ્યારા વિધાનસભાના બાલપુર ગામે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ફગનસિંહ ફુલસ્તે દ્વારા ભાજપના ઉમેદવારના મોહન કોંકણીના સમર્થનમાં જાહેર સભા સંબોધવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રણસંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવવા માટે હવે કમર કસી રહી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તાપી જિલ્લાની વ્યારા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કોંકણીના સમર્થનમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ફગનસિંહ ફુલસ્તે વ્યારા તાલુકાના બાલપુર ગામે જાહેર સભા સંબોધી હતી અને આ બેઠક પર ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. देखिए, हमारा जो विधानसभा है और जिस प्रकार की तासीर और अभी तक लगातार कांग्रेस को यहाँ के लोगों का समर्थन रहा है, और मैं जब पिछले दिनों आया था, मैं जनजाति गौरव यात्रा भगवान बिरसा मुंडा जी की यहाँ पर यात्रा प्रारंभ हुई, उस समय इस विधानसभा में मेरा आना हुआ था. मैं उस समय अपील किया था और आज फिर चुनावी दौरान में मैं ये कहने के लिए आया हूँ, और जैसा मैं अनुभव कर रहा हूँ कि इस विधानसभा को भारतीय जनता पार्टी के खाते में हमारे उम्मीदवार भाई मोहन जी हैं. निश्चित इनको आशीर्वाद इस विधानसभा के लोगों का मिलेगा, और गुजरात के अंदर जैसा हम अनुभव कर रहे हैं पूरे देश में, गुजरात के जो एक मॉडल है, जितने भी ऐसे विकास के काम, चाहे एग्रीकल्चर सेक्टर हो और चाहे वो हमारी चिकित्सा के क्षेत्र में हो, एजुकेशन हो, लगातार यहाँ से, और गरीबों का कल्याण, गरीब कल्याण मेला पूरे देश में पॉपुलर हुआ है. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં તમામ બેઠકો પર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપના તમામ સ્ટાર પ્રચારકો જનમેદનીને સંબોધી રહ્યા છે. ત્યારે વ્યારા આયોજિત આ સભામાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 દિવસ અગાઉ એક અજાણી મહિલા પ્રસૂતાનો વિશ્વાસ કેળવી તેનું નવજાત બાળક લઈ ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસે આ મહિલાને શોધી કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધરી મહિલાને કડોદરાના જોડવા ખાતેથી ઝડપી પાડી હતી. પોલીસની પૂછપરછમાં 2 વખત મિસકેરેજ થઈ ગઈ હોવાથી બાળકની ખોટ પૂરી કરવા બાળક ચોરી ગઈ હોવાની કબૂલાત મહિલાએ કરી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ધુલિયા ખાતે રહેતી 23 વર્ષીય સાયના રફીક પિંજારી 15મી તારીખે પ્રસૂતિ પીડા ઉપડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં સગર્ભાનું સિઝેરિયન કરાતા તેણે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. આ સમય દરમિયાન તેની સાથે એક અજાણી મહિલા સંપર્કમાં આવી હતી. દરમિયાન સિઝેરિયન કરાયો હોવાથી બાળકને ઉપરનું દૂધ પીવડાવવા માટે તબીબ દ્વારા જણાવવામાં આવ્યું, જેથી અજાણી મહિલાએ નાની ફરીદાબેન પાસેથી કાર્ડ માંગી સાયનાના નવજાત બાળકને દૂધ પીવડાવીને આવું છું તેમ કહ્યું હતું. ફરીદાબેને અજાણી મહિલા ઉપર ભરોસો કરી દૂધ પીવડાવી આવવા માટે નવજાત બાળક અને કાર્ડ આપ્યું હતું. આ દરમિયાન અજાણી મહિલા નવજાત બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. આ ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ખટોદરા પોલીસ મથકની ટીમ સિવિલ ખાતે પહોંચી ગઈ હતી અને સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા મોડી સાંજ સુધી તપાસવામાં આવ્યા હતા, જેમાં તે અજાણી મહિલા બાળકને સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગના ગેટમાંથી લઈને બહાર જતી દેખાઈ હતી. અહીંથી તે રિક્ષામાં બેસી સહારા દરવાજા ગઈ. સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની શોધખોળ આખરે પોલીસે આ મહિલાને જોડવાની ગાર્ડન સિટીમાંથી ઝડપી પાડી હતી. પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેને 2 વખત ગર્ભપાત થયો હતો અને પોતે બાળક જંગતી હતી. આ દરમિયાન તેણીને પગમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે સુરત સિવિલમાં પહોંચી હતી, જ્યાં પ્રસૂતા અને બાળક દેખાતા તેને ચોરીનો વિચાર આવ્યો અને બાળકને ઉપાડી લાવી. પોલીસે અંકિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલ સમાચારમાં બસ આટલું જ. અન્ય નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર. दुर्लभ जड़ी बूटियों से निर्मित केश कांति एडवांस हेयर ऑयल
बालों को झड़ने से बचाए, नए बाल उगाए व असमय सफेद होने से मुक्ति दिलाए। अब आया असली स्वाद। अब आया स्वाद। जब स्वाद के पड़े हो लाले तो MDH का चंकी चाट मसाला डालें। MDH का चंकी चाट मसाला। MDH। અને હું આવી રહ્યો છું આપની સમક્ષ એક પ્રવાસલક્ષી કાર્યક્રમ લઈને, ચાલો ફરવા, જેમાં આપણે વાત કરીશું દેશ વિદેશના જોવાલાયક સ્થળોની અને એને લગતા 5 કલક્ષી પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. કઈ જગ્યા, ક્યાં આવી, ક્યારે જવાનું